નમસ્કાર સખીઓ, આપ સૌના હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમ મહિલાઓની શક્તિ, સપનાના પ્રતિબિંબને પ્રતીત કરે છે. આ હેલો સખી કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે શાસ્ત્રીય નૃત્યમાં મહિલાઓની વધતી જતી રુચિ આ વિષય ઉપર. આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક પ્રખ્યાત નૃત્યાંગના ઉપસ્થિત છે. જશોદાબેન પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. અને નૃત્યમાં જે રુચિ વધે છે તો મહિલાઓને રુચિ શું કામ વધી ગઈ છે, અને એ સાથે તમે પણ એક મહિલા છો અને આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી પારંગત છો અને ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ છે, તો આપની રુચિ પણ આપણે શું તમે કહેશો એના વિશે? સૌથી પહેલાં તો તમે જે આ વિષય જેની ઉપર આપણે વાત કરી રહ્યા છે કે વધતી જતી ઉંમરમાં મહિલાઓનો જે શાસ્ત્રીય નૃત્ય એના પ્રત્યેનો જે ક્રેઝ વધ્યો છે એ ખરેખર કાબિલે દાદ છે. કેમ કે હું એવું માનું છું કે પહેલાં હું જોતી કે નાની હતી ત્યારે જે મોટી ઉંમરની મહિલા હોય કે 50 કે 60 કે એ વય એમની જ્યારે વટાવી દીધી હોય તો એમની પાસે કે શું કરીએ એમ, તો બિચારા ભજન મંડળીમાં કે ચલો ભગવાનનું નામ લઈએ ને આપણે બધા એવું કહેતા હોઈએ છીએ કે પાછળ પછી શું કરવાનું છે, ભગવાનનું નામ જ લેવાનું છે ને. એટલે એ લોકો એમાં પોતાના ભગવાનને મંદિરમાં જે મંડળી હોય કે આજુબાજુ જે મંડળી હોય એમાં એ લોકો પોતાનો સમય પસાર કરતા. પણ આજે હું એવું કહું છું કે એ વખતે આટલા બધા મોબાઈલ ફોન, ઇન્સ્ટા કે આપણે જે બધા જ અત્યારે એપ્સ જોઈ રહ્યા છે એટલું બધું હતું જ નહીં. એટલે એ લોકો પાસે કોઈ એ વસ્તુની કોઈ જાણકારી જ નહોતી. પણ આજે એવું છે કે સોશિયલ મીડિયા એટલું બધું આપણા બધા ઉપર હાવી થયેલું છે. એવી જ રીતે બધી જ મહિલા વધારે પડતો એનો ઉપયોગ કે ફ્રી પડ્યા તો શું કે આપણે મોબાઈલમાં રીલ્સ આવે બધી, તો હવે દુનિયાભરની વસ્તુઓ આપણને જોવા મળે છે. એમાં નૃત્ય પણ એક મેઇન વસ્તુ છે કે જે આપણને જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક બધી આપણી ઈચ્છાઓ તો દબાયેલી હોય જ કે ભાઈ મારે પણ બોલિવૂડના જે એક્ટર અને એક્ટ્રેસીસ જે છે એમને જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ વહીદા કેટલું સરસ નાચે છે, મને પણ યાર આવું ડાન્સ કરવો છે. તો એ ક્યાંક ને ક્યાંક અંદર ધરબાયેલી જે સંતાયેલી જે તમારું ડ્રીમ હોય કે ઈચ્છા હોય તો એ ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાએ એ લોકોને એમાં પૂરું પાડ્યું. તો એવી રીતે ધીમે ધીમે સોશિયલ મીડિયાનો હું એવું કહીશ કે વધારે મહત્વ આમાં ભજવેલું છે કે જેથી આ મહિલાઓને આજે એવું નથી કે ભાઈ હવે મોટી ઉંમર થઈને હવે ફ્રી થઈ ગયા શું કરીએ, તો હવે એ લોકો આવું બધું જે એમની અંદર જે સંતાયેલી વસ્તુઓ છે કે જે એમને પૂરી કરવી હતી તો હવે એ લોકો એને પૂરી કરવાની પાછળ પોતાનો સમય વિતાવે છે, જેમાં શાસ્ત્રીય નૃત્ય પણ આવી જાય છે. માધ્યમ ઘણો બધો ફરક પમાડે છે કે એનાથી લોકો ઇન્સ્પાયર થાય છે. બીજું એક છે કે શાસ્ત્રીય નૃત્ય જ્યારે વાત આવે તો એમાં જે અત્યારે નવી પેઢી છે એ લોકોનો રસ કેવો છે? એમાં નવી પેઢીમાં હું એવું કહીશ કે 25% લોકો જ એમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે. કેમ કે આપણે જાણીએ છીએ એમ કે બીજી બધી બહારની વસ્તુ જેમાં વેસ્ટર્ન ડાન્સ કે વેસ્ટર્ન વસ્તુઓનું એટલું બધું આપણા આજના જેન્ઝી કદાચ કહેવામાં આવે છે એ લોકો પર એટલું બધું હાવી થઈ ગયેલું હોય છે કે અને શાસ્ત્રીય નૃત્ય કે કોઈ પણ શાસ્ત્રીય વસ્તુ તમારે શીખવી હોય એટલે તો પેશન્સ, ધીરજ, બરાબર. હવે એટલો કોઈની પાસે એ ધીરજ જ નથી કે શાસ્ત્રીય વસ્તુ જે શીખવાની પાછળ સમય અને તમને જોઈએ એટલા પૈસા નથી મળતા. સૌથી પહેલા તો એટલે એ લોકોને વ્યવસાય તરીકે લેવામાં પણ એ લોકોને કદાચ એક જાતનું પેલું એ થાય છે કે યાર આમાં તો કંઈ એવું બધું મળશે નહીં યાર. હા, પણ જેને છે પ્રેમ એ લોકો તો એની પાછળ એ લોકો પછી પૈસા નથી જોતા. ખરેખર હું જોઉં છું ઘણી બધી સરસ છોકરીઓ હોય છે કે હું બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં બી ઘણા બધા લોકોને યંગ છોકરીઓ હોય છે સરસ કામ કરતા હોય છે. અને એ લોકો જે કરે છે આજની પેઢીની એ બી વાત છે કે એ લોકો જે કરે છે એ પછી
દિલ લગાવીને કરે જી, છે. જી. એવું નહીં કે ભાઈ ના પછી આમાં નથી મળ્યું તો કંઈ નહીં. કદાચ એમનો વ્યવસાય જુદો હોઈ શકે પણ આની પાછળ પણ એ લોકો પોતે એટલી જ મહેનત આપતા હોય છે. આપણે ખાસ કરીને આજના કાર્યક્રમમાં જશોદાબેન વાત કરી રહ્યા છે કે વધતી જતી ઉંમરમાં મહિલાઓની રુચિ આ ક્ષેત્રમાં શાસ્ત્રીય નૃત્યમાં વધી રહી છે, તો આત્મવિશ્વાસમાં કેટલો વધારો કરે છે? આત્મવિશ્વાસની જો વાત કરીએ તો ખરેખર વધે છે. કેમ કે આજની આપણે જ્યારે વધતી જતી મહિલાઓ માટેની જ્યારે વાત કરતા હોઈએ ને ત્યારે હું એક વસ્તુ જરૂર કહીશ કે જેમ જેમ ઉંમર થતી જાય એટલે 35-40 પછી એક હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે સ્ત્રીઓમાં. એટલે એ જે હોર્મોનલ ચેન્જીસ આવે છે એનાથી શું થાય છે કે ઘણા બધા શરીરમાં બદલાવ આવે, જેમાં માનસિક બદલાવ આવે, સ્વભાવમાં બદલાવ આવે, શારીરિક બદલાવ આવે છે. કે તમે જે કદાચ 30 વર્ષે કેમ કે એક સડન ચેન્જ આવતો હોય છે ત્યારે એ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક ખોઈ બેસતી હોય છે કે યાર આ તો મારાથી નહીં થાય, કે મારાથી એક હતાશા જેને આપણે કહીએ, નિરાશા, એ ધીમે ધીમે કદાચ આ બધી જ વસ્તુઓ એ ફેક્ટર્સ બધા જ કામ કરતા હોય છે. એટલે એ બધી વસ્તુઓ એટલી બધી હાવી થઈ જતી હોય છે કે ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ એ ધીમે ધીમે ગુમાવતી જાય છે કે ના યાર મારાથી તો આ ના થાય. પણ હું એક કહું છું કે જ્યારે એ જ મહિલાઓ જ્યારે ધીમે ધીમે ક્લાસિકલ નૃત્ય કે કોઈ પણ વસ્તુ ક્લાસિકલની શીખવાની શરૂ કરે છે ત્યારે ક્લાસિકલ વસ્તુઓ એકની એક વસ્તુ જ્યારે એમ કે કેવી છે ટેકનિક વસ્તુઓ હોય છે એની સતત પ્રેક્ટિસ અમારે કર્યા કરવી પડતી હોય છે. એનાથી શું થાય છે કે તમારો એ જે અંદરનો જે ભાવ હોય છે કે નથી થતું, કે અમારે જ્યારે ચક્કર શીખવાના હોય ત્યારે ઘણી વખત એવું થાય પડી જઈશું, અમારથી થશે કે નહીં થાય. પણ ધીમે ધીમે એ વસ્તુ સતત શીખતા જઈએ એટલે એ આવી જ જાય. એટલે શું થાય કે જે પડવાની બીક હોય ને એ બીક જતી રહે, એ જતી રહે. એટલે શું થાય ઓટોમેટિકલી એમાં તમારો આત્મવિશ્વાસ તો વધ્યો જ કહેવાય કે ભાઈ ના હો શીખીશું ને તો પ્રેક્ટિસ કરીશું તો નહીં થાય એમ, નહીં પડી જઈએ એમ. તો આ વસ્તુ ધીમે ધીમે લાઈફની દરેક વસ્તુમાં આ વસ્તુ કામ લાગે છે કે જે વસ્તુ તમે પહેલા કરતા ડરતા હતા. અને સૌથી મોટું જશોદાબેન કે તમે બહુ જ બધા લોકોની સામે પરફોર્મ કરો છો, એનાથી વધારે તો આત્મવિશ્વાસ બીજો કંઈ હોય જ ના શકે. જશોદાબેન આપણે ઘણી બધી ચર્ચાઓ બીજી બાકી છે પરંતુ સમય થઈ ગયો છે. દર્શક મિત્રો એક નાનકડો વિરામ લેવાનો, તો મળીએ આ વિરામ બાદ. વિરામ બાદ હેલો સખી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શાસ્ત્રીય નૃત્યમાં મહિલાઓની વધતી જતી રુચિ વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ ને જશોદાબેન આપણી સાથે છે. જશોદાબેન આપ વાત કરી હતા કે પરફોર્મન્સ જે આપણે કરીએ છીએ સ્ટેજ પર, તો એમાં એક આપણે પહેલાં વાત કરી કે કારકિર્દી પણ આવે છે, પણ એની સાથે મને બીજો એક વિચાર એવો આવે કે કારકિર્દી, પરિવાર અને નૃત્ય, આનો જે તાલમેલ થાય છે એ કેટલો અઘરો છે અને તમે કરી રહ્યા છો, તો એના વિશે થોડું જણાવો. જો હું મારી વાત કરું તો મેં લેટ 30sથી મારી જે કથકની યાત્રા છે એને શરૂ કરી મારા ગુરુ શ્રીમતી શીરાબેન અને મૌલિકભાઈ શાહ સાથે. અને હું મારી દીકરી સાથે જ અમે બંને સાથે શીખવાની શરૂઆત કરી હતી. તો એક મહિલા માટે જ્યારે પરિવારને સાથે લઈ અને કોઈ શીખવાની વાત આવે છે ત્યારે ઘણી બધી વસ્તુઓને એડજસ્ટ કરવી પડતી હોય છે. અને સૌથી મોટું તો બાળકો હોય એટલે બાળકોને ટ્યુશને લેવાના, મૂકવા જવાના અને એમની બધી વસ્તુઓ ભણાવવાની, સાચવવાની, એમની ઇતર પ્રવૃત્તિઓ પણ એટલી બધી હોય છે કે એને પણ સાચવવાની, એનો ટાઈમ સાચવવાનો, પ્લસ તમારી પારિવારિક બીજી સામાજિક વસ્તુઓ એટલી બધી હોય કે આજે આ માંદું પડ્યું છે તો એના ત્યાં જવાનું છે, લગ્ન છે તો આટલું જવાનું છે, સવારથી સાંજ રસોઈની વાત હોય, સાસુ સસરા હોય, તો પારિવારિક એટલી બધી વસ્તુઓ હોય છે કે એને તમારે આખું મેનેજ કરવું પડતું હોય. એટલે એક કોમ્પ્યુટર બની જાય મહિલા તો જ આ બધી વસ્તુઓ થાય. કેમ કે દરેક વસ્તુને સમય આપવાનો છે અને પોતાની જાતને સમય આપવાનો છે આની પાછળ. એટલે આ બધી વસ્તુઓનું એક જો તમે વ્યવસ્થિત મેનેજમેન્ટ કરો ને તો કશું જ અઘરું નથી. કે જ્યારે શીખવાની ભાવના આવે છે ને ત્યારે એ વસ્તુ તમે આપોઆપ મેનેજ કરતા થઈ જ જાઓ છો. એટલે હું એવી કહીશ કે શીખવાની ભાવનાને તીવ્ર રાખશો ને તો બધું જ મેનેજ થઈ જશે. જી જશોદાબેન, એક તો આપણે વાત કરી કે જે પડકાર આવે છે ને
એ તમે કયા અને તમે પોતે પણ એ વસ્તુ અનુભવી છે. હવે ખાસ કરીને જે મોટી ઉંમરની મહિલાઓ છે, એટલે પહેલાં તો કેવું કે આના તો કદાચ પ્રશ્ન આવે કે ભાઈ આ જો અત્યારે આ ઉંમરે ડાન્સ કરવા જાય છે ને એને અલગ રીતે રજૂ કરતા હોય છે. તો એવામાં જે પડકાર આવે છે એને કેવી રીતના તમારે જજુમવાનું હોય છે? આ વસ્તુ ખૂબ જ સાચી છે કે જ્યારે મોટી ઉંમરમાં જ્યારે તમે કોઈ વસ્તુ શીખવા જાઓ, એમાં બી પર્ટિક્યુલર જ્યારે ડાન્સની વાત આવે, નૃત્યની વાત આવે, તો બહુ જ બધા આજુબાજુ જે નથી શીખતા હોતા કે તમારા પરિવારના અમુક એવા બધા હોય છે, ફ્રેન્ડ્સ હોય કે વોટ એવર આજુબાજુ જે તમારી, તો એ કે હવે તારે આ ઉંમરે હવે શીખીને શું કરવું છે એમ. તો એ વસ્તુ આવે છે, પણ ત્યારે મને પણ આ વસ્તુ પૂછવામાં આવતી હતી અને કહેવામાં આવતી, હવે તારે શું કરવું છે હવે આ ઉંમરે. પણ ત્યારે હું એક જ વસ્તુ બધાને કહેતી કે હા, આ હું કોઈના માટે નથી શીખતી, આ હું મારા માટે શીખું છું. કારણ કે મારું એક ડ્રીમ હતું કે હું પણ એક ક્લાસિકલ નૃત્યાંગના તરીકે ઓળખાવું, કે મને પણ એક ક્લાસિકલ નૃત્ય શીખવાનો જે મારો તીવ્ર જે ઈચ્છા હતી એને હું પૂરી કરી રહી છું. મારે કોઈ એને એમાંથી કંઈ અર્ન નથી કરવું, પણ મારી જે શીખવાની જે ભાવના છે અને મારી જે ઈચ્છા છે એને પૂરી કરવા માટે જ શીખી રહી છું એમ. તો હું બી દરેક જે સ્ત્રીઓ છે કે જે શીખી રહી છે ને એમને કદાચ આ કે પૂછવામાં આવે તો તમે એક જ કહો કે જીવન તમારું છે અને એને તમારે જ જીવવાનું છે, શોખ તમારા છે એને તમારે જ પૂરા કરવાના છે, ઈચ્છાઓ તમારી છે અને સપનું તમારું છે, તમારે જ પૂરું કરવાનું છે. આપ એક વાત કહી કે 2-2 કલાક તમે આની જે ટ્રેનિંગ કરો છો, તો જે મોટી ઉંમરની મહિલાઓ છે તેમને પહેલો પ્રશ્ન એ આવે કે મારાથી થશે ને પછી કોઈ એવું પી કે આ ઉંમરે તારાથી ઉછળકૂદ નહીં થાય. તો એ માનસિકતા કઈ રીતે આપે બદલીને આપણા દર્શક મિત્રોને પણ આપણે બદલાવાનો પ્રયાસ કરીએ? ના, આ ખૂબ જ સાચી વાત છે કે કેમ કે મોટી ઉંમરમાં જ્યારે થોડીક તમે 40-50 પછી જ્યારે કોઈ વસ્તુ શીખવાની શરૂઆત કરો એટલે તમારે શારીરિક પડકારો તો ખૂબ જ આવે. કેમ કે એ વખતે તમારામાં જે કેલ્શિયમ કે જે તમારા વિટામિન્સ કે બધું એ ખૂબ જ ઓછું થઈ જાય છે. એટલે તમે શારીરિક પડકાર તમારો એમાં સ્પેશિયલ હું તો કહું, જ્યારે હું પોતે કથક નૃત્ય મારા ત્યાં બધા આવે ત્યારે બધા ડરતા હોય, અમને નીનું પેઇન છે તો અમારાથી કે કમરનો દુખાવો હોય કે કેટલી બધી વસ્તુઓ સ્ત્રીઓને થતી હોય, કેમ કે હોર્મોનલ ચેન્જીસના હિસાબે બહુ જ બધી વસ્તુઓ થતી હોય, અલગ થતી હોય. પણ હું એક એવી જ સલાહ આપતો કે આ ટેકનિક ડાન્સ છે, એવું નથી કે અહીંયા તમે ગમે તેમ ઉછળકૂદ કરશો, એવું નથી હોતું. ખૂબ જ ટેકનિકથી વસ્તુઓ શીખવાડવામાં આવે છે. કોઈ પણ તમે શાસ્ત્રીય નૃત્યને લેશો તો એમાં ટેકનિકથી જ એ વસ્તુ બેઝિક હોય છે. અને એવું નથી ધડામધડ પહેલા જ દિવસે તમને આ કરવામાં કે 8ના ચોકે જોડ એની એક પ્રોસિજર હોય છે, એનાથી જ એ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. અને આજે મારા ત્યાં કે હું બીજા બધે બી ઘણા બધા એવા ડાન્સર્સને જોતી હોય છે જેમણે મોટી ઉંમરમાં શરૂ કર્યું, પણ આજે તે એ ખૂબ જ સુંદર રીતે, જેમ કે હું મારી વાત કરું તો 30ની એજમાં મેં શરૂ કર્યું, તો આજે પણ હું સ્ટીલ સરસ બધી જ મહેનત કરી અને એક ટેકનિકથી તમે વસ્તુઓ કરો તો સરસ જ થતું હોય છે. તો ડરવાની વસ્તુ નથી. હા, વધતી જતી ઉંમરમાં થોડા ઘણા જે પ્રોબ્લેમ્સ હોય તો તમે યોગા કરો કે તમે ફિઝિયોથેરાપી, અમુક વસ્તુઓમાં તમારે થોડી એક્સરસાઇઝની જરૂર રહેતી હોય છે, સ્ટ્રેચિંગને એના માટે. કારણ કે એકદમ તમે ધડામ કરીને કોઈ વસ્તુમાં આવી વસ્તુમાં કૂદી જાઓ તો થોડું ઘણું શરૂઆતમાં થતું હોય. પણ હું બધાને મારા ત્યાં આવતા લોકોને એક જ સલાહ આપતી હોઉં છું કે થોડું ઘણું તમને જ્યાં પણ હોય તો ત્યાં ડૉક્ટર્સની હેલ્પ લો. બરાબર, તમને ડૉક્ટર્સ કહે કે ભાઈ તમારે આ કરવું છે તો ફિઝિયોથેરાપી કરો, તમે યોગા કરો, તમારા બોડીમાં એક વ્યાયામ રાખો જેનાથી મોબિલિટી વધે તમારા સ્ટ્રેચિંગના હિસાબે. અને તમને જે નાની નાની વસ્તુઓ જે થતી હોય, આમ પણ નૃત્ય તમે મ્યુઝિક અને ડાન્સ એવી વસ્તુ છે કે થેરપી છે, દરેક વસ્તુને હીલ કરી દેતી હોય છે અને વસ્તુને હીલ કરે છે. સૌથી અગત્યની વસ્તુ જશોદાબેન એ છે કે જે ગ્રેસફુલી તમે આ મહેનત કરી છે ને અત્યારે અમે બધા એ પરિણામ જોઈ રહ્યા છે કે આપણને બધાને ખબર હોય છે કે આપણી એક સ્ટ્રેન્થ છે અને એને પ્રેક્ટિસ કરીને જ આપણે વધારે વિકસાવી શકીએ છીએ. ને જે પ્રમાણે કહું કે આપના જે ગુરુશ્રીઓ છે અને દરેક કાર્યમાં જો સારા ગુરુ મળી જાય ને તો પણ તમે કાર્યને વધારે સારી રીતના કરો છો ને વધારે મોટિવેશન મળી શકે છે. જશોદાબેન, બીજી ઘણી બધી આપણે વાત કરવાની છે, પણ દર્શક મિત્રો ફરી એકવાર સમય થઈ ગયો છે નાનકડો વિરામ લેવાનો. મળીએ આ વિરામ બાદ.
વિરામ બાદ હેલો સખી કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. જશોદાબેન આપણી સાથે છે. જશોદાબેન, આપણે વાત કરી કે આપણી સ્ટ્રેન્થની. બીજો એક લોકોને વિચાર આવી આવો મહિલાઓ કે હું તો ગામડામાં રહું છું, કાં તો હું તો નાના શહેરથી બિલોંગ કરું છું, તો પછી એવામાં હું કોઈ પણ કામને ખાસ કરીને નૃત્ય કઈ રીતના શીખું? આ ખૂબ જ સાચી વાત છે કે મારા ત્યાં ઘણા બધા એવા લોકો હોય છે કે જેમના કોલ આવતા હોય કે એ લોકો મારી જોડે વાત કરતા હોય કે ભાઈ અમારી આજુબાજુ તમે જે શીખવાડો છો, જે સ્ટાઇલ મારી હોય છે કે જેમાં હું ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ બંને શીખવાડું છું, તો હું એક વસ્તુ એ લોકોને કે અમારી આજુબાજુ એ લોકો મને કહેતા હોય કે અમારી આજુબાજુ એવું કશું જ નથી કે જેથી અમે તમે જે શીખવાડો છો એવું શીખીએ એમ. અને અમુક એકેડમીઝમાં એવી વસ્તુઓ વધતી જતી જે મોટી ઉંમરની સ્ત્રીઓ માટેની એવી સ્ટાઇલ નથી હોતી, બરાબર, જાય બિચારા, પણ પછી અમુક લોકો યંગસ્ટર્સ એવું હોય કે યંગસ્ટર્સ છે ને મોટી ઉંમરની મહિલાની માનસિક સ્થિતિને નથી સમજી શકતા. એકદમ સાચી વાત. કેમ કે જ્યારે 50ની ઉંમરની કે 65ની ઉંમરની સ્ત્રીઓને જ્યારે શીખવાડવું હોય ને, એક નાના બાળકની જેમ શીખવાડવું પડે. કેમ કે એક તો ભૂલવાની બીમારી, જેમ જેમ તમારી ઉંમર હોય, પ્લસ ડર હોય, બરાબર. હવે તમે 1-2 વારમાં બતાવી દો અને ચલો કરો તો ન આવડે. બહુ જ સ્વાભાવિક વસ્તુ છે આ. કેમ કે આ નવી વસ્તુ એ શીખવા જઈ રહ્યા છે, એટલે એમને એ એક જ વસ્તુને શીખવાડવા માટે મારે એ જ સ્ટેપને 10 થી 15 વાર દોહરાવવું પડે, કંટાળા વગર. તમે જો કંટાળો લાવો તો એ લોકોને મારે ગુસ્સો પણ ના કરે, કે નાના બાળક જેવા હોય એ લોકો. અને અહીંયા એ લોકો કંઈક શીખવાની ભાવનાથી આવતા હોય છે. અને જો હું એ જ વસ્તુ, હવે યંગસ્ટર્સમાં એટલું પેશન્સ ના હોય, સ્વાભાવિક છે કે ભાઈ તમે જો બી જોતા હો કે મમ્મીઓ બી બહુ પૂછપૂછ કરતી હોય ને, એ બે મમ્મી માથું ના ખાને યાર, આ વસ્તુ હોય છે, દરેક બાળકમાં હોય. અમે બી યંગ હતા તો આપણે એવું જ કરતા હતા. એટલે તો મારી સામે જે પડકારો આવ્યા હતા ને એને એનો અનુભવથી હું એ લોકોને શીખવાડવાનું, તમે એમના તકલીફને સમજી શકો અને તમે ખ્યાલ આવે કે ના આ બહેન આ અનુભવી રહ્યા છે, તો એ પ્રમાણે હું એને માર્ગદર્શન આપું. કેમ કે હું પણ એ જ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલી હતી. એટલે જ આજે તમે નહીં માનો કે હું સ્પેશિયલ બેચ ચલાવું છું, સ્પેશિયલ 50+ બેચ, કે જેમાં એ લોકોને જ, અને એ હું જ લઉં છું, હું જ શીખવાડું છું. અને તમે નહીં માનો એટલા બધા પ્રેમથી, અને એ લોકોના હર્ષના આંસુ આવે છે ત્યારે હું એવું વિચારું છું. અને મને આવીને એટલા બધા સરસ એ લોકોના શબ્દો હોય, કેમ કે ત્યારે મને એમ થાય કે ભગવાન ઉપર નથી, ભગવાન તો અહીંયા છે. એમના બોલેલા શબ્દોમાંથી જે તમને આશીર્વાદ મળે છે એ જ ભગવાનનો આશીર્વાદ હોય છે. અને એમને જે પ્રેમથી શીખવાડવામાં આવે, અને એ લોકો જે 1 કલાક એટલા બધા ખુશ થઈ અને જાય, ત્યારે મને એમ થાય કે મારા નૃત્યની જે મેં આરાધના કરી છે એ કદાચ અહીંયા જ હું એ લોકોને સમર્પિત કરી રહી છું એમ. એટલે ત્યારે મને એ વસ્તુનો ગર્વ અનુભવાય. જશોદાબેન, તમે ઘણો સારો પ્રયાસ કરી રહ્યા છો કે આ મોટી ઉંમરે, કારણ કે આપણે જોઈએ છે ઘરમાં અત્યારે કદાચ એકબીજાને સમજી નથી શકતા, એવામાં જો વ્યક્તિ એક પહેલ કરીને આવા શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમમાં જોડાય તો એમાં બીજા ઘણા બધા બદલાવ. મને એવું લાગે છે કે તમારો જે ગ્લો છે, તમારો ફેસના હાવભાવ, તમને અંદરથી આનંદનો ભાવ પણ અનુભવાય. તમારા ચહેરાથી તો મેં તમને પહેલાં જ એટલે જ વખાણ કર્યા કે એ દેખાઈ આવે છે. કારણ કે આપણે નાના બાળકો હોય ને, ક્યાંક લગ્ન થતું હોય તો એ બધા નાચવા લાગતા હોય છે, અને આ શાસ્ત્રીય નૃત્ય છે, અને એ પણ એક તમે પ્રકાર સાથે, એક પ્રેક્ટિસ સાથે કરો છો, તો એના વિશે આપનું શું માનવું છે? હું એક બહુ જ કહું કે આપણી જ્યારે મેં નૃત્યાલય મારી એકેડમી શરૂ કરીને, ત્યારે વધતી જતી ઉંમરની મહિલાને શીખવાડવાનું જ્યારે મારી પાસે એક જ સ્ટુડન્ટ હતું. ધીમે ધીમે હું એને સોશિયલ મીડિયા ઉપર એમની સાથેનું નૃત્ય હું મૂકતી, અને એ જોઈ અને ધીમે ધીમે 2 આવ્યા, 3 આવ્યા, બરાબર. અને ધીમે ધીમે મને કોલ્સ આવવાના બી શરૂ થયા. તો મેં એક જોયું કે વધતી જતી ઉંમર મહિલાઓમાં એક તો ડિપ્રેશન તમે જોશો તો એ વસ્તુ બહુ જ મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે, બરાબર. અને ડોક્ટર્સ જ્યારે એક સર્ટેન એજ પછી એમને જ્યારે આ વસ્તુ હતાશા અને નિરાશા, જેમ આપણે પહેલા વખતે મને લાગે છે આ વસ્તુ થતી હશે, જે એમાં જે પ્રક્રિયામાંથી પસાર થાય છે, ત્યારે આ વસ્તુ બહુ જ હાવી થઈ જતી હોય છે. અને એટલી બધી નેગેટિવ વસ્તુઓ તમારી આજુબાજુ એ વખતે રચાય છે કે સ્ત્રી
પોતાની જાતને આટલા બધા લોકોની વચ્ચે પણ એકલી અનુભવતી જી, હોય છે. હા. કોઈ એને અને સમજી નથી શકતું. કોઈ એને સમજી નથી કે એનામાં ભાવ કેમ આવે. હવે તો ઘણું બધું ડોક્ટર્સ બી કહેતા હોય છે, સમજાવતા હોય છે. અને બીજું કે એના જીવનમાં જે એ તબક્કાઓમાંથી પસાર થયું હોય, હા. સ્ટ્રગલમાંથી, એ વસ્તુઓ નેગેટિવ બની અને એ ટાઈમમાં એની ઉપર હાવી થઈ જાય છે. એટલે એક ડિપ્રેશનનો ભાવ એ વખતે ખૂબ જ એમનામાં. અને મારી પાસે ખૂબ એવી લેડીઝ આવતી કે ડોક્ટર્સ એમને એમ કહેતા કે જાઓ તમે કંઈ મ્યુઝિક કે ડાન્સ શીખો. અચ્છા, એક therapy તરીકે. અને હા, એ થેરપી તરીકે એમને એ વસ્તુ કહેવામાં આવતી અને મારી પાસે આવતા. અને મારી પાસે જ્યારે અમુક તો લેડીઝ એવી કે જે આજે બી મારી જોડે ઘણા બધા લોકો હોય છે કે શીખીને ગયેલા છે અને એ લોકોની દવાઓ બંધ થઈ ગઈ. શું વાત છે? એટલે આ બધી વસ્તુઓ મેં એ વખતે અનુભવી. અને હું એ કહીશ કે દરેક આ તબક્કામાં જ્યારે તમે પાસ થતા હોય ત્યારે તમને એક દરેક સ્ત્રીનું એક એવી સલાહ આપીશ કે કોઈક વસ્તુને શીખવાનું શરૂ કરો. હા, એનાથી શું થશે કે એ તમારી જે હતાશા અને જે નિરાશા છે ને એ ધીમે ધીમે દૂર થશે. હા. કેમ કે જ્યારે તમે નૃત્ય શીખો છો કે કોઈ પણ ક્લાસિકલ કોઈ બી આર્ટની વસ્તુ શીખો છો ત્યારે એ 1 કલાક તમે તમારામાં જ હો છો. ત્યારે જે નેગેટિવ વસ્તુઓનો ત્યાં કોઈ સ્થાન જ નથી. હા, કેમ કે હું પોતે પણ આ પ્રક્રિયામાંથી પસાર થઈ છું. જી. તો હું એક કહીશ કે મારો સમય પણ એટલા માટે જ ઇઝી થઈ ગયો હા. કેમ કે હું આમાં હતી. હા, અને બીજું કે જ્યારે તમે શીખો છો 1 કલાક તમે જ્યારે તમારામાં હો ને, મેડિટેશન છે. જી, એકદમ હું સાચી એક વાત. વસ્તુ કહીશ કે આરાધના છે કે નૃત્ય. અને હું એવું કહીશ કે તમે 1 કલાક જ્યારે તમારામાં હો ને ત્યારે જે નેગેટિવ વસ્તુઓ તમારી આજુબાજુ આવતી જ નથી. ત્યારે તમે પોઝિટિવ વેમાં હોવ છો. જી, જી. કેમ કે તમે શીખતા જ હો. હા. આ નથી આવડતું, હા ફરી કરીએ. તો આ જે વસ્તુઓ થાય છે તો એમાંથી એ વ્યક્તિ ધીમે ધીમે નીકળે છે બહાર. જી, જી. અને એનામાં એ પોઝિટિવ વસ્તુઓ જ્યારે એનામાં આવે છે એટલે એ આખી વસ્તુ થેરપી તરીકે કામ કરે છે. અને આ વસ્તુ એમના જીવનને બદલે છે. જી, અંતમાં હું છે ને તમે એક પ્રખ્યાત નૃત્યાંગના તરીકે કામ કરી ચૂક્યા છો, તો એકદમ જો શોર્ટમાં કોઈ સરસ સંદેશ અમારી ખાસ મહિલાને આપી શકતા હોય તો. ચોક્કસ. હું એક વસ્તુ કહીશ કે જીવનમાં ક્યારેય શીખવાની વસ્તુ હોય ને એને તમારે હંમેશા પહેલી રાખવાની, આગળ રાખવાની. કે કોઈ બી વસ્તુ એવું નહીં વિચારવાનું. કેમ કે મેં બહુ જ સ્ત્રીઓને જોયા છે, બહુ જ મહિલાઓને જોઈ છે, ભાઈ આ આપણાથી ના થાય યાર, આ તો કંઈ કરાતું હશે, આ તો કંઈ શીખાતું, હવે તો અમારી ઉંમર થઈ. પણ શીખવાને અને ઉંમરને કોઈ જ લેવા દેવા નથી. તમે કોઈ પણ ઉંમરમાં શીખી જ શકો છો. એ ભલે ગાડી શીખવાની બાબત હોય, કોઈ નવી વસ્તુ શીખવાની બાબત હોય, નૃત્ય શીખવાની બાબત હોય, સંગીતમાં કદાચ તમને રુચિ છે કે કોઈ પણ કળાને શીખવાની વાત છે તો એને હંમેશા પ્રાધાન્ય આપજો. કેમ કે તમે જો શીખવાની વસ્તુ ધીમે ધીમે કરશો ને તો તમારા આખા વ્યક્તિત્વમાં એ બદલાવ આવશે. અને બીજું કે પરિવારને પણ એ વસ્તુ હેલ્પ કરશે. તમારું જોઈ અને બીજા લોકો પણ શીખશે. તો આ એક આખી પરંપરા થશે. તો હું તો હંમેશા બધાને કહેતી હોઉં છું કે શીખવામાં તો કદાચ તમે મરણ પથારીએ પણ હોવ ને અને યમરાજ આવે ને કે બેન તને લઈ જવાનો વારો આવ્યો છે હવે, અને જો કદાચ તમને શીખવાનો મોકો મળે તો હું યમરાજને પણ કહું કે ભાઈ 2 મિનિટ ઉભો રહે, મને આ શીખી લેવા દે. તો આટલી શીખવાની હું બાબત ઉપર અને મહેનત એ બંને બાબતને હું ખૂબ જ મહત્વ આપું છું. અને હું આજની મહિલાઓને બી કહીશ કે તમે પણ શીખવાની બાબત અને મહેનત ઉપર હંમેશા ફોકસ કરજો. જી, જશોદાજી ખૂબ જ પ્રેરણાદાયી સંદેશ આપે અમારી જે ખાસ મહિલા દર્શકો છે એમને આપ્યો. મહિલાઓ, આજનો આ વિશેષ કાર્યક્રમ આપને ખૂબ જ ગમ્યો હશે ને શાસ્ત્રીય નૃત્યમાં જો તમે રસ દાખવતા હોય ને કદાચ ના દાખવતા હોય પણ મને લાગે છે કે 100% આજના આ કાર્યક્રમ પછી આપને રસ પડ્યો હશે. તો બસ આપ સૌને શુભકામના કે એક નવી શરૂઆત કરો ને કલાના ક્ષેત્ર સાથે જોડાઓ. એક નવા વિષય સાથે ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.